જેવું તહેવારો આવશે ને એટલે બધા જ સરસ સરસ મીઠાઈ યુટ્યુબ પર બતાવશે અને તમને ત્યારે મન થઈ જશે કે ચાલો હું મારા ભાઈ માટે આ બનાવું રક્ષાબંધન પર, દિવાળી પર મહેમાનો માટે બનાવું. પણ તે વખતે ઉતાવળમાં તમે કંઈ નહીં બનાવી શકો, બધું ફેલ જશે. આજે હું તમને એવી જ કોઈ મીઠાઈ બતાવવા વિડીયો બનાવ્યો મેં કે ચાલો કોઈ સરસ મીઠાઈ તમે જો શીખી રાખી હોય તો કોઈ પણ પ્રસંગે કામ આવે. ઉપવાસમાં પણ કામ આવે એવી છે અને કોઈ ફેસ્ટિવલમાં પણ કામ આવે એવી છે. તો ચાલો જઈએ મારા કિચનમાં. ચૈત્રી નવરાત્રિ ચાલુ થઈ છે, રામનવમી આવશે, હનુમાન જયંતિ આવશે અને ત્યાર પછી વિવિધ તહેવારો ચાલુ થઈ જશે. તો જ્યારે તહેવાર આવે ત્યારે તમે કોઈ પણ સ્વીટ બનાવવા માંગતા હો તો એના પહેલાં તમને 1-2 વાર બનાવી અને જે પણ મિસ્ટેક થતી હોય એ રેક્ટિફાઈ કરવી જોઈએ અને સારામાં સારી રેસીપી પહેલાં જ શીખી લેવી જોઈએ. થોડોક પ્રયત્ન કરશો તો કોઈ પણ પ્રકારની બંગાળી મીઠાઈ તમે પણ ઘરે બનાવી શકશો. આજે મેં પણ પ્રયત્ન કર્યો છે કે બંગાળી મીઠાઈ હું તમને ઘરે બનાવીને બતાવું. થોડી ભૂલ થઈ છે અને એ ભૂલ શેના લીધે થઈ છે એ પણ હું તમને બતાવવા માગું છું. દરેક રેસીપીમાં બધા એવું જ બતાવે કે આ સરસ જ બને છે, પણ હું આજે તમને એવું પણ બતાવવા માગું છું કે ભૂલ કેવી રીતે થાય છે અને ભૂલ થાય તો શું કરવું. રેસીપી બગડી જાય છે? ના. અહીં એક લીંબુ લઈ લીધું છે અને તેનો રસ કાઢી અને મેં વાડકીમાં લઈ લીધો છે. એક પૂરા લીંબુનો રસ છે. આ રેસીપી હું ટ્રાયલ માટે જ બનાવતી હતી કે મારાથી સારી બને છે કે નહીં, અને દરેક વસ્તુ હું આમાંથી શીખી ગઈ છું. એક કોથળી દૂધ લીધું છે અને તેને આપણે સરસ રીતે ગરમ કરવાનું છે. દૂધમાં ઉભરો આવે એટલું પહેલી વાર ગરમ કરી દેવાનું, કેમ કે દૂધને આપણે ફાડવાનું છે. ત્યાર પછી જે લીંબુનો રસ લીધો છે તેને એક સામટો નથી નાખવાનો, ધીરે ધીરે કરીને નાખવાનો છે. પહેલાં આપણે 1 ચમચી લઈશું અને ગેસ મેં ધીમો પાડી દીધો છે અને એ 1 ચમચી લીંબુના રસથી જેટલું પણ દૂધ ફાટે એટલા માટે આપણે તેને હલાવીશું. હલાવતા હલાવતા તમે જોઈ રહ્યા છો કે થોડું થોડું દૂધ ફાટી ગયું છે, ઝીણા ઝીણા દાણા બની ગયા છે. ત્યાર પછી બીજું 1 ચમચી આપણે લીંબુનું પાણી નાખીશું. હું કહીશ કે વિનેગરની જગ્યાએ તમે લીંબુના પાણીનો ઉપયોગ કરજો, કેમ કે વિનેગર એક કેમિકલ છે, જ્યારે લીંબુ એ આપણે ખાઈ શકીએ એવું એક ફળ છે. તો ફરીથી એને 1 ચમચી નાખી એટલે થોડુંક વધારે ફાટ્યું, પણ હજુ પૂરેપૂરું પાણી નીકળ્યું નથી, હજી દૂધનો ભાગ છે જ, એટલે મેં હજી 1 ચમચી નાખી અને જરૂર હોય એટલું જ લીંબુ નાખવું, એટલા માટે હું ચમચી કરીને નાખી રહી છું. હવે તમે જોઈ રહ્યા છો કે નીચે ગેસ ચાલુ છે અને હવે મારું દૂધ મોટા મોટા લમ્પ્સમાં ફાટી ગયું છે અને સરસ છેનો, એટલે કે જે તમે આને શું કહેશો મને ખબર નથી, પણ સરસ જે ફાટેલા દૂધનો માવો છે એ સરસ બની ગયો છે. ફાઇનલી મેં છેલ્લું 1 ચમચી લીંબુ હજી નાખ્યું, કારણ કે મને હજી પાણી ક્લિયર દેખાતું ન હતું. તો તેમ કરવાથી મોટાને મોટા પીસના મારા જે છેનો હતો તે બની ગયો, માવો બધો સરસ તૈયાર થઈ ગયો અને હવે પૂરેપૂરું પાણી છૂટું પડી ગયું. તો આટલો સમય તમારે ધીરજ રાખીને આપવો પડશે. તમે જોઈ રહ્યા છો કે પાણી ટ્રાન્સપરન્ટ જેવું થઈ ગયું છે અને જે માવો છે, જે દૂધ ફાટેલું દૂધ છે, જુઓ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. ફક્ત 1 જ કોથળી દૂધમાંથી આટલો બધો ફાટેલો માવો તૈયાર થઈ ગયો છે. તો આ જે માવો છે તેને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈશું. એના પહેલાં આપણે આને સારી રીતે ધોઈશું, કેમ કે આપણે લીંબુથી ફાડ્યું છે એટલે લીંબુનું સહેજ પણ કણ કે લીંબુનો સહેજ પણ સ્વાદ આમાં રહી ના જાય તેનું ધ્યાન રાખીશું. એના માટે 2 થી 3 વાર આપણે સારી રીતે ફાડેલા દૂધને સારી રીતે હાથમાંથી આવી રીતે મચડીને ધોઈશું અને ત્યાર પછી જ આપણે તેને આગળ ઉપયોગ કરીશું. તો 2 થી 3 વાર મેં ધોઈ લીધો છે, ઉપર નીચે કરી લીધો, પાણી બધું કાઢી લીધું, લીંબુ બી બધું નીકળી ગયું અને સ્લાઇડ ચાખી પણ લીધો. ત્યાર પછી એને એક થાળીની ઉપર મૂકી, કાપડમાં મૂકીને દબાવીને બધું પાણી કાઢી નાખ્યું. એકદમ ડ્રાય છેનો મારો તૈયાર થઈ ગયો છે અને હવે તેનો આપણે શું કરીએ છીએ આગળ જોઈ લઈએ. હવે આજે પનીર બન્યું છે. તમને બધાને પનીર શબ્દ વધારે અનુકૂળ પડશે. હવે આજે પનીર બન્યું છે તેને આપણે સારી રીતે છૂટું પાડી દઈશું. ત્યાર પછી આટલું ભભરું પનીર આપણી રસમલાઈ બનાવવા માટે કામમાં નહીં આવે, તેથી તેને આવી રીતે હથેળીના નીચેના ભાગથી ઘસીશું અને તેને સ્મૂથ કરીશું. બેઝિકલી આને સ્મૂથ કરવું બહુ જ જરૂરી છે.
હું આ વિડીયોમાં તમને એ પણ બતાવી રહી છું કે જો સ્મૂથ થયેલું પનીર હશે તો રસમલાઈ કેવી બનશે, અને જો તમારું પનીર થોડું કકરું રહી ગયું હશે તો રસમલાઈ કેવી બનશે. એ બંને વસ્તુ તમને જાણવા મળશે. મોસ્ટ ઓફ ધ વિડીયોમાં લોકો એવું જ બતાવતા હોય છે કે આવું કરજો એટલે તમારું થઈ જશે, પણ જ્યારે તમે પહેલી બીજી વાર કરતા હો ત્યારે એમાં ચોક્કસ ભૂલ પડી શકે છે. અને એ ભૂલ જો તમે કોઈની જોઈ લીધી હોય કે આવી રીતે રહી જશે તો ભૂલ થશે, તો એ ભૂલ તમારી નહીં થાય. તો અહીં તમે જોઈ રહ્યા છો કે 1 કોથળી દૂધમાંથી 25 આવા નાના અંગૂર થયા છે. આ અંગૂર એકદમ સ્મૂથ છે એટલે એ નહીં ફાટે. અમુક અંગૂર જેમાં એકદમ સ્મૂથ ના થયા હોય એ જ્યારે આપણે આગળ પ્રોસેસ કરીએ એમાં ફાટી જતા હોય. આ 25 અંગૂરને મેં ઢાંકીને મૂકી દીધા છે, અને હવે આપણે ચાસણી જેવું બનાવીશું. ચાસણી તો ન કહી શકાય, પણ ખાંડનું પાણી. એટલે 1 નાની વાડકી ખાંડ લીધી છે અને એની અંદર 5 થી 6 વાડકી પાણી નાખવાનું છે. બેઝિકલી આ જે પાણી છે ખાંડનું, એને આપણે ફક્ત અંગૂરને બાફવા માટે ઉપયોગ કરવાનો છે. એને પાતળું રાખવું બહુ જરૂરી છે. એકદમ પાતળું જ રાખવાનું છે. સહેજ પણ એને ઘટ પણ નથી થવા દેવાનું. અને એક જ વારમાં ઉભરો આવે, ઉકળે એટલે આપણે આગળ પ્રોસેસ એનો કરવા માંડવાનો. તો અહીં જુઓ, હવે પાણી ઉકળવા માંડ્યું છે અને તેમાં આપણે એક એક કરીને અંગૂર નાખવાના છે. એકસાથે બધા નથી નાખવાના, કેમ કે ઉકળેલું પાણી ફટાક દઈને ઠંડુ થઈ જશે. હવે આમાંથી કયા અંગૂર ફાટશે અને કયા અંગૂર સારા રહેશે એ હું તમને બતાવું. જે અંગૂર એકદમ મચેડીને લીસા કરેલા છે, અથવા અંગૂર બનાવતી વખતે એના ઉપર એક પણ ક્રેક નથી પડી, એ સારા રહેશે. અને જેના ઉપર થોડી પણ ક્રેક પડી છે તે ફાટી જશે. એટલે આ બધી વસ્તુ, બધી ટિપ્સ આપવા માટે મેં થોડોક બગાડ પણ કર્યો છે. બગાડ થાય એટલે એનો મતલબ એ નથી કે ફેંકી દેવું પડે, પણ અંગૂર ફાટી જાય એ પણ તમે ઉપયોગ કરી શકો છો, ખાઈ તો શકો જ છો. એટલે બેઉ વસ્તુ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ તહેવાર આવે તો તમે મીઠાઈ ઘરે બનાવી શકો. અહીં જુઓ, તમે નજીકથી એટલા માટે બતાવ્યા છે કે અમુક અંગૂરમાં ક્રેક પડી ગઈ છે. આ પાણીને આપણે 15 મિનિટ ઉકાળવાનું છે. ભલે અંદર બોલ્સ ફાટી જાય કે આખા રહે, 15 મિનિટ ઉકાળવાનું. બીજી બાજુ આપણે બીજી 1 કોથળી લઈ અને દૂધને ગરમ કરીશું. આ દૂધ બહુ જાડું નથી કરવાનું, પણ એની અંદર થોડાક ડ્રાયફ્રૂટ્સ અને થોડું ગળ્યું કરી દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી એને કરવાનું છે. સૌથી પહેલાં થોડું કેસર નાખી દીધું, થોડા ડ્રાયફ્રૂટ્સ એટલે કે થોડાક પિસ્તા કચરેલા અને થોડી બદામ કચરેલી. આ બધી વસ્તુ નાખી અને મેં એને થોડું ઉકાળ્યું, અને ફાઇનલી એની અંદર શુગર નાખી દીધી. દૂધ સામાન્ય ગળું કરીશું. બધા જ હું ઇન્ગ્રીડિયન્ટ્સ બોક્સમાં માપ લખીશ, તેથી તમારું પરફેક્ટ આવું દૂધ બનીને તૈયાર થાય. કેસરનો કલર ધીરે ધીરે ઉતરશે અને કલર થોડોક યલોઇશ થઈ જશે. હવે બીજી બાજુ આપણે જે અંગૂર તૈયાર કર્યા છે તેને પણ આપણે આ દૂધની અંદર એડ કરવાના છે. એના પહેલાં દૂધને નોર્મલ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે. ગરમ ગરમમાં કંઈ નાખવાનું નથી. ફાઇનલી અડધો પોણો કલાક પછી મારી બધી જ વસ્તુ થઈ ગઈ. હવે જુઓ, જે પેલા અંગૂર છે તેને આપણે કેવી રીતે કાઢવાના છે. આ જે છે, જે આખા અંગૂર જ મેં તમને બતાવ્યા હતા તે છે, અને બીજા જે બતાવું જે ફાટી ગયા છે તે છે. તો બંને વસ્તુ મારે તમને બતાવી હતી, શીખવાડવી હતી, એટલા માટે જ મેં આ કર્યું છે. તો આ ફાટી ગયું છે. તો જે બી પહેલાં સારા અંગૂર છે તેને હું હાથમાં લઈશ, એમાંથી બધું પાણી કાઢી નાખીશું આપણે, અને તેને બ્લુ બાઉલમાં મૂકીશું. અને જે ફાટી ગયેલા અંગૂર છે તેને આપણે બ્લેક બાઉલમાં મૂકીશું. બંનેને અલગ અલગ કરીશું. આમ તો કંઈ જરૂર નથી, ફક્ત તમને બતાવવા માટે જ મેં અલગ કર્યા છે કે આ આખા છે એ આવા આખા દેખાઈ રહ્યા છે, જે તમે જોઈ શકો છો, અને જે તૂટેલા છે એ તૂટેલા જ છે. તો જો તમે છેનાને ઘસીને લીસો નહીં કરો તો અંગૂર તૂટી જશે, અને ઘસી ઘસીને લીસો કરશો, એક પણ ક્રેક વગરનો બોલ બનાવશો તો જ તમારું અંગૂર પાણીમાં ઉછળતી વખતે તૂટી નહીં જાય. તો વધારે મારા સરસ લીસા બનેલા છે એટલે વધારે આ બ્લુ બાઉલમાં આવશે, અને ફાટી ગયેલા છે આ તમે જોઈ શકો છો એ બધા હું બ્લેક બાઉલમાં મૂકીશ. અડધો પોણો કલાકમાં દૂધ પણ નોર્મલ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો આપણે આને અંગૂર ઉપર રેડીશું. અહીં તમે દૂધ જોઈ રહ્યા છો
કે ફક્ત એક ઉપરાવાળું જ દૂધ કરવાનું છે, આને ઉકાળીને જાડું કરવાનું નથી, એટલે પાતળું દૂધ રાખવાનું છે. અને બંનેમાં આપણે દૂધ અંકુર ડૂબે એટલું દૂધ મિનિમમ નાખવાનું છે. તો આ રેસીપી તમે વહેલામાં વહેલી તકે ટ્રાય કરજો, જેથી આવનારા ઘણા બધા તહેવાર છે તેમાં તમારો હાથ બેસી જાય. હવે આપણે આને ફ્રીઝમાં મૂકીને ઠંડુ કરવાનું છે. અને પહેલાં મેં ઇલાયચીનો પાવડર જે બાકી રહી ગયો હતો તે એડ કરી દીધો છે. તમે ઉકળતા દૂધમાં પણ નાખી શકો છો. અને ગાર્નિશિંગ માટે આપણી પાસે ગુલાબના પાન છે. તો 1 લીટર દૂધનો ઉપયોગ ચોક્કસ કરજો અને આ સરસ રેસીપી શીખી જજો.